આપણે બધા જ જાણીએ છીએ, યત્ર નાર્યંતુ પુષ્યંતે રમંતુ તત્ર દેવતાઃ. ભગવાન ત્યાં જ હોય છે જ્યાં નારીની પૂજા થાય છે. તો જો શ્રીરામના નામે વોટ લેવા નીકળ્યા હોય તો પહેલા નારીનું સન્માન શું છે એ જાણવાની એ બધાને જરૂર છે. આપણું જ્યારે ઇતિહાસ પણ જોઈ લે, યુદ્ધ થયા છે ત્યારે જ્યાં નારીનું અપમાન થયું છે ત્યાંથી યુદ્ધની શરૂઆત થઈ છે. નારી એ માતૃશક્તિ છે, નારી એ જન્મદાત્રી છે, નારી એ શક્તિ એ ભગવાનની પ્રેરણા છે, એ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. અને જ્યારે નારીનું અપમાન થતું હોય ત્યારે એ ફક્ત નારીનું અપમાન નથી, સમગ્ર દેશનું, સમગ્ર ધર્મનું, સમગ્ર જાતિનું અપમાન છે. અને આવું અપમાન ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, કોઈ પણ સમાજ હોય ક્યારે સાખી લેવું જોઈએ નહીં અને ભવિષ્યમાં પણ સાખી લેશે નહીં. અને આજે હું આ મંચ ઉપરથી આપ સર્વેને ખાતરી આપું છું, બ્રાહ્મણ સમાજ તરફથી પણ